નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસના વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા મહત્વના સમાચારને કપાસના ભાવમાં સતત 3 દિવસથી સામાન્ય સુધારો અને રૂને વાયદા બજારના કારણે કપાસમાં મોટી તેજી કેમ શક્ય નથી બનતી ને સાથે જ ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કોમોડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસ બજારમાં સામાન્ય આજે ઘટાડાનો દોર યથાવત હતો ને કારણ કે રૂ બજારમાં ભાવ ઘટવાને કારણે કપાસ બજાર પર અસર જોવા મળતી હતી ને કપાસિયા ખોળ વાયદામાં પણ અત્યારે નરમાઈનો માહોલ હતો ને જેના કારણે કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળતો હતો ને તો કડી બાજુ કુલ 350 ગાડીની આવક થઈ હતી। તો ગુજરાત પરની આવક 2.36 લાખ મણની થઈ હતી તો દેશભરની 2.8 લાખ ગાંસડીની આવક જોવા મળતી હતી, જેની સામે કપાસના ભાવ અત્યારે 1300 થી લઈને 1450 તો A1 4Gમાં 1450 ઉપરનું બજાર જતું હોય છે ને ગામડે બેઠા કપાસનો ભાવ 1400 સુધીના ઓફર થતા જોવા મળી રહ્યા છે। જ્યારે વાયદા બજાર અને રૂ બજારની વાત કરીએ તો ખાંડીમાં 200 રૂપિયા ઘટીને ખાંડીના ભાવ અત્યારે 55,300ના બોલાતા અને ખોળ કપાસિયામાં નરમાઈનો માહોલ હતો ને જેમાં કપાસિયાની અંદર 10 થી લઈને 15 રૂપિયા તો ખોળમાં 20 રૂપિયાનો પ્રતિગુણીય ઘટાડો જોવા મળતો હતો। તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1190 થી 1490, અમરેલી 990 થી 1441, સાવરકુંડલા 1151 થી 1461, જસદણ 1100 થી 1425, બોટાદ 1150 થી 1484 રૂપિયા, મહુવા 1000 થી 1393, ગોંડલ 1001 થી 1466, કાલાવાડ 1300 થી 1450, જામજોધપુર 1175 થી 1481, જામનગર 1000 થી 1480 રૂપિયા, બાબરા 1110 થી 1480, જેતપુર 1050 થી 1448, વાંકાનેર 1100 થી 1481, મોરબી 1250 થી 1480, રાજુલા 1000 થી 1410 રૂપિયા।